દીકરીઓ મોટી. મેં મહેંદીમાં દીકરીઓને કીધું હતું કે મારે હું તમારા સાસરિયામાં પણ 2 શબ્દ કહીશ. ઘણા બધા જોતા હોય કરિયાવરમાં હું આપું, મને ઘણા બધા પૂછે કે તમે કરિયાવરમાં શું આપો છો, કે સમૂહ લગ્ન કરતા હોય ને એ પૂછે મને લિસ્ટ આપો ને કરિયાવરમાં તમે શું આપો છો. હું એમને કહેતો હોઉં કરિયાવરમાં કોઈ પણ સાસુ સસરાએ ન જોવું કે શું આપે છે. અમે તો આપી છે જેટલું અમારથી અપાય એટલું, પણ કોઈ પણ સાસુ સસરાએ એ ન જોવું કરિયાવરમાં શું આપો છો. કરિયાવરમાં એ જે લઈને આવે ને એની કરતાં એ કેટલું મૂકીને આવે છે, એ કેટલું મૂકીને આવે છે ને એ જોવો. કોઈ પણ પુરુષ હોય અઠવાડિયું 10 દિવસ એ બહારગામ ફરવા જાય તો એને ઘર યાદ આવે. ત્યારે આ દીકરીઓ 22 વર્ષની 25 વર્ષની દીકરીઓ એની જિંદગી, એના મા, એની બેનપણીઓ, એની સોસાયટી, એ બધો માહોલ છોડીને તમારા ઘરમાં આવે છે. એ વિચારો તમે કેટલું છોડીને આવે છે. દરેક સાસુ સસરાને 2 હાથ જોડીને વિનંતી કરીશ કે આ દીકરીઓનું જતન કરજો. હું કરું છું, હું બોલું છું. મારા દીકરાના લગ્નને 5 વર્ષ થયા, મિતુલના. અમારી દીકરી જાનકી, મેં કોઈ દિવસ એને વહુ નથી કીધી. મારો દીકરો મોહિત, દીકરી આયુષી, મેં કોઈ દિવસ એને આયુષીને એમને વહુ નથી કીધી. હું દરરોજ સવારમાં ભગવાનને પગે ઓફિસે જઈને લાગુ, પણ ઘરેથી નીકળું ને ત્યારે બંને દીકરીઓને પગે લાગુ. કારણ કે મારો વંશ આ 2 દીકરીઓ વધારે છે. બંનેને ત્યાં એક દીકરાઓ છે. સવાણી પરિવારના 4થી પેઢી બાપુજી પછી અમે, અમારી પછી મિતુલ અને મોહિત, મોનુ, સ્નેહ એ બધા, અને એની પછી વિયાન અને માહિર, 4થી પેઢી. એ જે લાવનાર છે ને એ આ દીકરી છે.